સર, ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક આખું યુવા શક્તિને જાગૃત કરવા માટે જે આખું સંમેલન યોજાયું હતું અભ્યુદય મહાસંમેલનને લઈને, અને તેમાં ખાસ તો અલ્પેશ ઠાકોર દ્વારા આખો જે હુંકાર કરાયો છે, તો સર આ આખા સંમેલનને આપ કેવી રીતે જુઓ છો? જોવું તો બેન સારી રીતે જોવું જોઈએ, પણ હમણાં બધા જ જ્ઞાતિઓના નેતાઓને એના સમાજ પ્રત્યેની ફિકર જે રાતોરાત જાગી છે ઈ સાંકેતિક છે. છતાંય આપણે તો એવું ઈચ્છીએ કે ઈ સારી આ જાગૃતિ આવી નેતાઓમાં એ સારી છે, પણ ભવિષ્યમાં એવું પાછું ન બનવું જોઈએ કે આ જાગૃતિના નામે પાછા સમાજના નામે ઈ નેતાઓ આગળ વધ્યા સમાજ ન્યાન્યા રહી જાય. એવું ન થાય તો વધુ સારું. પણ હવે ઈ જો ને તો પછીની વાત છે. હમણાં તો ટૂંકમાં આપણે એટલું આશા રાખીએ કે તમે જુઓ ભાવનગર પંથકમાં કોળી સમાજે આમ કરે છે, આહિર સમાજે પણ જુનાગઢથી માંડીને દ્વારકા સુધીનો સમાજ છે એ પોતાની વાતો કરે છે. તમે જુઓ પટેલ સમાજ જે છે, પાટીદાર સમાજ, એણે પોતાના સમાજના બંધારણની વાત કરી. રબારી સમાજ જે છે એણે પણ પોતાના સમાજની વાત કરી. ભાવનગરના ભરવાડ સમાજે વાત કરી. પંચાલ સમાજ છે તો એણે વાત કરી. ગાંધીનગરના જે દેસાઈ રબારી કહેવાય છે એ સમાજ પણ જાગૃત થઈ ગયા. રઘુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય છે એ લોકોના લોકો. પછી 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, આપણા કિંજનબેન દવે વાળો, ત્યાંથી બધું શરૂ થયું આમ કયો તો. પછી ઠાકોર ચૌધરી સમાજ, ગેનીબેન ઠાકોર ને અલ્પેશભાઈ, જેનું અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. કડવા પાટીદાર, 42 ગોળ આંજણા ચૌધરી સમાજ, દાહોદ કોળી સમાજ, પછી પાછા રાજપૂત જાગીરદાર સમાજ, નાય સમાજ. આમાં કોણ નથી જાગ્યું સમજી લ્યો. રાતો રાત મને એમ લાગે આટલું તો ક્યારેય નથી થયું ભૂતકાળમાં. જ્ઞાતિ આધારિત રાજનીતિ ને બધું ચાલતું હતું સમજ્યા. હવે રાજનીતિ જે છે ઈ લોકોને ખબર પડી ગઈ કે જ્ઞાતિ જ મેઇન ફેક્ટર છે. વચ્ચે લોકો એમ કહેતા કે જાતિ જ્ઞાતિના વાડા તોડો, આપણે બધા બિલકુલ ભારતીય થઈને રહીએ ને. એને બદલે બધાને ખબર પડી ગઈ કે આ છે ને જ્ઞાતિ જે છે એ પાયાની ઈંટ જેવી છે. જો સમાજ તમારો કમિટેડ વોટર્સ બની જાય તો પક્ષને દબાવી શકાય. ન્યા સુધી પહોંચ્યો છે મામલો. હવે જો કોઈ પણ લોકોને ટિકિટ જોતી હોય ધારાસભાની, સંસદ સભ્યની ધારો કે, તો સમાજ ઉપર એનો હોલ્ટ છે એમ કરે તો કા ટિકિટ મેળવી પોતે લઈ શકે અથવા પોતે અપાવી શકે. કોઈને જીતાડવાની પણ ઈ ઓલી લઈ શકે, બાહેંધરી હરાવવાની લઈ શકે. પણ સરવાળે અત્યારે બધા લોકો નેતાઓ જે છે એ એટલા માટે થઈને સમાજના બંધારણના નામે બધા જે આગળ વધ્યા છે એ એક રીતે સારું, અને બીજી રીતે જો ઓલું થાય પોલિટિકલી તો ખરાબ, નહીતર કઈ વાંધો નથી. ઠાકોર સમાજ તમે જુઓ, ગઈકાલે 26મી જાન્યુઆરીએ રાતના 3 વાગે, જો આ પછી એક મોટી સાંકેતિક ઘટના તો બેન છે ને, બ્રહ્મ મુહૂર્ત. હવે આપણે 15મી ઓગસ્ટે આપણે આઝાદ થયા ત્યારે પંડિત નહેરુએ કીધું હતું ને કે જયારે આખું અડધું પોણું વિશ્વ ભર ઊંઘમાં હશે ત્યારે આપણું ભારત જે જાગૃત થઈ ગયું છે. અડધી રાત્રે એવી રીતે ફ્રીડમ એટ મિડનાઇટ. તો અત્યારે સમાજમાં ફ્રીડમ તો ઠીક, પણ હવે વિઝન એટ મિડનાઇટ એવું થઈ ગયું. તમારી બ્લુ પ્રિન્ટ શું થાય એ હવે રાતના નક્કી થઈ. ખાસ કરીને આ ક્ષત્રિય ઠાકોર સમાજનું જે સંમેલન છે, આ ભાઈએ કીધું એમ આ મિડનાઇટ રાતના થયું. એક તો 26મી જાન્યુઆરી બ્રહ્મ મુહૂર્તે તમે કર્યું, તો પેલું તો જયારે 15મી ઓગસ્ટ નું સૌને ખબર છે મધરાતનું થયું. પછી બિહારમાં ભાઈ આપણે જયપ્રકાશ નારાયણે પણ જયારે ક્રાંતિ સર્જી હતી ત્યારે એને 3-4 વાગે જ મીટિંગ બોલાવી હતી. અને આ ત્રીજી એવી ઘટના છે ક્ષત્રિય ઠાકોર સમાજની, ગાંધીનગરના રામકથા મેદાનમાં. અને પાછી સભા તો થઈ, એમાં લોકો ઉમટી પણ પડ્યા. તો આ એક અચરજભરી ઘટના તો 100% છે, એમાં કોઈ શંકા નથી. એક તો આટલી કાતિલ ઠંડી છે અત્યારે ભયંકર, એમાં દિવસે લોકો આવવામાં વાર લગાડે એવું છે. રાતના 3 વાગે એનો અર્થ એમ છે કે રાતના 12-1 વાગે ક્યાંકથી નીકળ્યા હોય, કારણ કે 7000 ગામોમાંથી લોકો આવ્યા એવો અલ્પેશભાઈ નો દાવો છે. રાઈટ? ઈ આજુબાજુના ગામમાંથી આવ્યા હોય તો 12-1 વાગે નીકળ્યા હોય તો મેળ પડે ને. તો વિચાર કરો કે આ સમાજ ખરેખર ક્ષત્રિય કોળી સમાજ આવી રીતે એની પેલા સમાજે જાગૃતિ તો બતાવી, એમાં ના નહીં. અને પછી જે લોકોએ એમાં કેટલાક નિયમો કર્યા એ આમ બહુ સારી વાત છે કે ભાઈ આપણે
2000 છાત્ર છાત્રાઓ રહી શકે એવી એમ કે શિક્ષણ ધામ બનાવવા, 1 નહીં 8 બનાવવા. પછી 2036 સુધીમાં એમ કે આ શિક્ષણ ધામના માધ્યમથી આપણે સમાજની દીકરીઓ એમ કે એસપી ને કલેક્ટર હોવી જોઈએ, એટલે ટૂંકમાં એવું એને ભણાવવાનું. બરાબર. પછી એક સરસ વાત કરી છે જગદીશભાઈ ઠાકોરે, કોંગ્રેસના નેતા છે પણ એને બહુ સારી વાત કરી. સોશિયલ મીડિયામાં જે લોકો નેગેટિવ પ્રચાર કરે એનો પણ બહિષ્કાર કરવો, એને કાઢી મૂકવા એમ. ઈ એક સારી વાત છે. અત્યારે બેન એવું છે નીલમબેન, સોશિયલ મીડિયા જે છે એમાં બાકા ઝીક બોલે છે. સાચી વાત. મોટા ભાગે તમને પાછું કહું કે સત્ય ઉજાગર આને કારણે જ થાય, કારણ કે એની ઉપર કોઈ નિયંત્રણ નહીં હોવાને કારણે લોકો બિલકુલ મોકળા મને જે હોય એ વાત કરે છે. એટલે કેટલીક સત્યતા તો આપણને આને કારણે જ ખબર પડે સોશિયલ મીડિયા. બાકી બધે તો ફિલ્ટર થઈને આવે છે વાતો. હોય હું ને સમજાય હું ને કહેવામાં હું આવે, એ ફિલ્ટર થયેલી વાતો હોય. સોશિયલ મીડિયામાં શું છે, જે હોય તે કાનો મેથલીમાં રહે કાનો ભાળે એવું કે જેમ જે હોય સમાજ કહી દે. પણ એના કેટલાક ગેરલાભો, જેમ લાભ હોય એમ ગેરલાભ પણ હોય ને, એમ કેટલાક લોકો ઉત્તેજનાત્મક લખે, ભડકામણું લખે, સાચું ખોટું કરી નાખે. AI નો જમાનો છે. ગમે એમ હું રામ બોલું મારા મોઢામાં રહીમ મૂકી દે શબ્દ, બોલો એવું બને. હવે હું મારો હોઠે આમ પપડે, હું રામ એમ બોલું તો ત્યાં બોલાય રહીમ, તો હું કરી લેવું. હવે આનો મારે રદિયો આપું ત્યાં સુધીમાં તો દુનિયા પૂરી થઈ ગઈ હોય. એટલે સોશિયલ મીડિયામાં નેગેટિવ કોમેન્ટ કરે એને કાઢી મૂકો એવું જગદીશભાઈ ઠાકોરે કીધું, એ પણ બહુ સારી વાત છે. દરેક તાલુકે દીકરીઓની હોસ્ટેલ બનાવવી, એ પણ બહુ ઉત્તમ વાત છે. 12 ધોરણ પછી જ દીકરીઓના વિવાહની વાત કરવી અથવા તો વિવાહ કરાવડાવવા, એ પણ મુદ્દાની વાત છે. અને રોજગાર લક્ષી વાતો કરવી, વ્યસન મુક્તિની વાત કરવી. એનો દાવો કર્યો ભાઈએ કે 90% લોકો એમ કે ઠાકોર ક્ષત્રિય સમાજના જે છે એ વ્યસન મુક્ત થઈ ગયા. હવે એ દાવો ગમે એવો હોય પણ એ વધારે પડતો છે, કારણ કે વ્યસન તો હજી ભયંકર છે જ. પણ છતાં પણ આ રીતે જે જાગૃતિની સમાજ માટે છે ને વાત કરી, એમાં તમે જુઓ બહુ પોલિટિકલી વાત બહુ નથી થઈ. અલ્પેશભાઈએ ઉલટાનું એમ કીધું કે ભાઈ જો હું સમાજ માટે કાંઈ કરી ન શકું તો હું રાજનીતિ છોડી દઈશ. એનો અર્થ એમ થયો કે મોટા ભાગે સમાજ ઉપર આ ફોકસ તો રહ્યું. અને મેં આગળ તમને જે બધા જ સમાજના નામ વાંચી બતાવ્યા, આ બધા જ સમાજો અને એના નેતાઓ, એ બધાને હવે આટલી વાત તો નક્કી થઈ કે આપ મુવા વિના સ્વર્ગે નહીં જવાય. પણ સર એક વસ્તુ એ પણ નથી, કારણ કે આપણે જાતિ જ્ઞાતિના વાડા તોડવાની વાત છે ને, એમાં ફરી એક વખત આ જાતિગત ફરી એક વખત આવે, ભલે એ સંમેલન હોય કે પછી આ પ્રકારે આહવાન કરી પડકાર ફેંકીને બધું ભેગા કરવાનું, તો આગામી સમય માટે, કારણ કે આપણે 2026માં જીવીએ છીએ અને આવા સમયે ફરી એક વખત જાતિ ને જ્ઞાતિના સમીકરણ લાવવા, તો એ રાજનીતિ માટે, ભવિષ્ય માટે, તમને એવું નથી લાગતું કે આપણે આમાંથી બહાર નીકળવું જોઈએ અને ફરી આપણે એમાં જઈએ છીએ? એમાં એવું છે નીલમબેન, બહાર નીકળીને કોણે હું કાંદો કાઢ લીધો? જો પ્રોબ્લેમ ઈ છે, હવે ઉલટાનું બધા બિખરાઈ ગયા, વેચાઈ ગયા. આપણે લોર્ડ મેકેલોએ જે શિક્ષણ પ્રથા અહીંયા દાખલ કરી હતી ભારતમાં, ત્યારે વાતો શું કરી હતી કે ભાઈ તમે આ બધું જે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, ટેકનોલોજી અને વિજ્ઞાન તરફ આગળ વધો. હું કાયદો કાઢી લીધો, ક્લાર્ક બન્યા, નોકરી વગરના બેરોજગારોની ફોજ પેદા થાય. અને આપણું મૂળ જે હતું એ શું હતું? આપણે ત્યાં કેળવણી શબ્દ હતો, શિક્ષણ નતો. બિલકુલ સર. સ્કૂલ કે કોલેજમાંથી કૌશલ્યવાન લોકો જ બહાર નીકળે જેની સમાજને જરૂર હોય. એ પ્લમ્બર થી માંડીને પાયલોટ સુધીની વાત કરું, ત્યાંથી નીકળે જ એવી રીતના કે કા પ્લમ્બર થાય કે પાયલોટ થાય, પણ ટૂંકમાં નવીરો ન રહીએ, એને કેળવણી કહેવાય. એ આપણી સનાતન સંસ્કૃતિમાં પહેલેથી હતું. પણ માર્ક જેને મેં કીધું લોર્ડ મેકેલો જેવા લોકોને, એને તો ક્લાર્ક જોતા હતા, કારણ કે એની પાસે એટલા બધા અંગ્રેજો અહીંયા ક્યાં લાખોની સંખ્યામાં ક્યાં હતા? એ ગણ્યા ગાંઠ્યા લોકોએ આપણને નોકરીએ રાખ્યા. પોલીસ વાળા આપણા, મામલતદાર આપણા, ક્લાર્ક આપણા. તમે જો આપણી ઉપર લાઠીઓ વરસાવી, મહાત્મા ગાંધીથી માંડીને તમામ સ્વાતંત્ર્ય સૈનિકો ઉપર એ લાઠીઓ વરસાવનારા આપણા હતા ને, અંગ્રેજો ક્યાં હતા? તો તમે ઈ વિજ્ઞાન ને ટેકનોલોજી ના નામે નવું શિક્ષણ પ્રથા લઈ આવ્યા હતા લોર્ડ મેકોલે. હું કાંદો કાઢી લીધો, મને કયો?
એટલે આ સમાજના વાળા તમે કે નાત જાત એમાં કઈ રીતે ન હોવી જોઈએ, હું કામ ન હોવી જોઈએ, હું તો એમ કઉ છું ભાઈ નાત વગર ભાત ન પડે. ગામડાના માણસોને આપણી ઇતિહાસમાં લોકો કહેતા કઈ પાગલ નતા. હું તમને આપણા દર્શકો સમજે એટલે હું ખાલી એક ઉદાહરણ આપું. આપણે કોઈ નાત નાની ને કોઈ મોટી ને એમ નહીં, પણ હવની નાતમાં હવ શોભા જે એની વાત જુદી છે. તમારા ઘરે કે મારા ઘરે હકીકતે મારા ને તમારા મામા કાકા માસી ફોય દેરાણી જેઠાણી હાહુ હહરા મા બાપ ઈ બધાય આવે અને જે મજા આવે હગાવાની વાત કરું, લોહીના સંબંધ જેવા. અને લવ મેરેજ વાળા કોઈ પછી ઇન્ટરકાસ્ટ વાળા આવે તો તમે જો મજા તમને શેમાં આવે મને કહી દો. કોઈ પણ સાંભળવા વાળા કહી દે. હાવ નિકટના સગા સંબંધી જે આવે ભલે ગમે એવા ફુવા હોય માસા હોય જે લગભગ રિહાવા માટે રિઝર્વ હોય, ખબર ને. માસા અને ફુવા ને એવી બનેવી સાહેબ ની એવી વાતો છે કે એને ભયંકર હાચવા પડે, નહીતર રિહાઈ બહુ જાય. ફઈબા ને ફઈબાનો ફડકો જુદો આપણે કહીએ ને, ગમે એમ હોય તો એને હાચવા. પણ છતાંય એની જે મજા છે એ તમારે ગમે એ તમારે ઇન્ટરકાસ્ટમાં ભલે સામે વાળો માણસ ગમે એવું હારી પોસ્ટ ઉપર કેમ નથી હોતો, પણ ઈ લોકોનું કુટુંબ આવે તો તમે કઈ રીતે આંગળીથી નખ વેગળા તમે એને હાચવો ખરા પ્રોટોકોલ મુજબ. પણ ઘરે તમારે જેમ હું તમને હાવ ગામઠી ભાષામાં વાત કરું, આપણા ઘરે નીચે ચાદર પાથરીને હાથે માથેમાં પાના રમમાં ઘરના બેસી જાય એમ તમારે જો ઇન્ટરકાસ્ટ વાળા આવે તો એટલી હદે તો તમે નહીં જ બેસી જાઓ. સાચી વાત સર. તમે એને હાચવશો, ચા પાણી નાસ્તો આઈસ્ક્રીમ બેહવા ઉઠવાની જમવાની સારી વ્યવસ્થા કરશો અને પ્રોટોકોલ પ્રમાણે બધા હેલો આઈ કરીને પછી છૂટા પડશો. એના રૂમમાં હુવે તમે તમારા રૂમમાં. આપણા જે ભાંડરડા ભેગા થાય કાકા બાપાના અને જે એકબીજાના આનંદ મંગળ ઈ તો સંભવ નથી ને. સાચી વાત. તો જ્ઞાતિ જાતિના વાડા એટલે બીજી જ્ઞાતિ નીચી ને આપણી ઊંચી એમ નથી કરવાની જરૂર. એમાં બધા આપણે ભારતીયો અને ઘરનો ઉમરો વટો પછી બધા ભારતીય. પણ ઘરમાં નાત હોય તો ફેર તો પડે, એ તો હકીકત છે. નાતી જાતિના એટલે કોઈ નાતી ઊંચી નીચી નહીં, પણ જે ઓરિજિનલ છે એ તો છે ને. તમને કહું આપણે ઓપરેશન કરીને બાકીના હાથ પગે અત્યારે જયપુર ફૂડ આવે છે કે નહીં, ફૂડ પગ ભાંગી ગયો હોય તો હાથમાં પણ સ્ટીલની પ્લેટ નાખી દે કે ટાંકા લઈ લે. ભલે થાપાથી માંડીને ગોઠણ સુધીના ગોળા ભાંગી ગયા હોય તો અત્યારે સ્ટીલથી માંડીને બધી ધાતુઓના ગોળા આવે છે. પણ ઓરિજિનલમાં આમાં ફેર કે નહીં, ભલે હોનાનો હોય. લ્યો સાચી વાત. આ વાત જ્ઞાતિ જાતિની છે જે હવે બધાને સમજાવવા માંડ્યું કે ભાઈ કુટુંબ પ્રથા જ્ઞાતિ પ્રથા એ બહુ સારી વાત છે. એનો અર્થ આપણે જે કાઢીએ છીએ ને એ ખોટો છે અને એ રીતે થાય તો ખોટું છે કે નાતી સિવાય બીજું કાંઈ નહીં ને બીજી નાતી ખોટી ને આપણે નાતના આધારે મત આપો ને એ બધી ખોટું ડખો છે. કારણ કે જાહેર જીવન અને અંગત જીવન બે અલગ અલગ હોય છે. દીકરા દીકરી વરાવો પરણાવો એ જ્ઞાતિમાં શોભે, પણ મત આપવો હોય તો કોઈ હારો માણસ ગમે નાતનો હોય તો દેવો જોઈએ. એમાં એમ નહીં કે આપણો જ્ઞાતિનો છે એટલે મત અપાય, એવું ન હોય. એટલે હવે એ વાસ્તવિકતા બધાને સમજાણી કે આપણે જો વિભક્ત કુટુંબ છે, પેલા સંયુક્ત કુટુંબ આપણે જીવવા ટેવાયેલા હતા હિન્દુસ્તાનમાં. મામા આપણા દાદા દાદી ને આમ ને તેમને બધા નાના દાદા દાદી વાર્તા કરે ત્યારે ઢીંગલી હુતા નાનપણમાં. હવે તમે જુઓ હું તો હુતી બે જણા હોય, નોકરી કરવા જાય, છોકરો એની રીતે હોય, પછી મોબાઈલમાં ન જોવાનું જુએ કે ન કરવાનું કરે ને સત્યાનાશ થઈ જાય. પછી આપણે બધા ક્યાંય નથી ગયા. અત્યારે દેશમાં સૌથી વધુ જો ફ્રોડ અથવા તો શિકાયતો અગર કોઈની હોય તો સાયબર ક્રાઇમ જેવી છે. લૂંટ ને ચોરી ને ખૂન ને ખંડણી ઓછી થાય છે એટલી સાયબર ક્રાઇમમાં ડખો થાય છે. એટલા બધા જૂઠા બોલા લોકો થઈ ગયા ને એટલું બધું જૂઠું નાની વયે ખરાબમાં ખરાબ જે વસ્તુ હોય જોવી કાઢવાથી મને એટલા બધા બગડ્યા હોય મેન્ટલી કે તમને કોઈ યુવાનમાં યૌવન નથી દેખાતું, નથી કહેતા યુવાન નથી દેખાતો. એ હું આ ખોટું ભણતર. એટલે વિજ્ઞાન ટેકનોલોજીનો સદુપયોગ થાય તો કઈ વાંધો નથી. એમ નાતી જાતિનું આપણે વાડાબંધી ન કરીએ એ સદુપયોગ માટે બરાબર છે. બધા આપણે ભારતીયો છીએ એમ, કોઈ માણસ નાનો નહીં કોઈ મોટો નહીં. પણ જે જ્ઞાતિ છે એની શોભા છે એ તો છે ને. તમારા મારા ઘરમાં તમે જુઓ ને, હું તમારા ઘરે રહેવા આવું, તમે મારા ઘરે રહેવા આવો, પણ તમે હું કઈ મગ ચોખા ભળી એમ ભળી ન જઈએ, સાચવી લઈએ એકબીજાને, પણ એટલું જ નહીં ને જેટલું આપણી બેન દીકરી આવે. સમજી લો. તો આ વાત હકીકત છે ને, કેમ અવગણી શકાય? એટલે હવે અલ્પેશ ઠાકોર થી માંડીને જેટલા પણ હું તમને કહું પાટીદાર, આ તમામ સમાજ મેં જેટલાના નામ લીધા તમે જુઓ
કોઈ સમાજ નબળો નથી. બધાએ એક જ વાત ઉપર ધ્યાન મૂક્યું ને કે ભાઈ ખોટા ખર્ચા જે છે બંધ કરો, આપણે શિક્ષણમાં ધ્યાન આપો, દીકરા દીકરીઓને ભણાવો, સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરો અથવા તો ખરાબ ન કરો વગેરે વગેરે. તો ટૂંકમાં મૂળ વાત તો ઈ જ છે. તો જ્ઞાતિ જાતિથી આપણે પર ઉઠીને હું કાંદો કાઢી લીધો, પર ઉઠાય જ નહીં ભાઈ, ખોટું હું. ઈ બધું નાટક છે. કોઈ જ્ઞાતિ જાતિથી ઉપર કોઈ એવી રીતે ઉઠીને કઈ થતું નથી. જેને જે શોભે શોભે કપડા બધાય છે. હું લેડીઝ ના કપડા પહેરું, લેડીઝ જેન્ટ્સ ના પહેરે, એ સારું ન લાગે. જે શોભતું હોય શોભે, નહીતર બધાય કપડા જ છે. સાચી. એટલે જે વસ્તુ છે ને ઈ હોય. હવે હું ફેરફાર બેન કરવો પડે એમ. ખરેખર તો જો ઈ એક સુધારો કરે ને, હવે આ બધું થઈ ગયું. કોળી ક્ષત્રિય ઠાકોરે સમાજ સુધારણા કરી નાખી, ગેનીબેન ઠાકોર વગેરે. એ પાટીદારોએ પણ હવે લવ મેરેજ થી માંડીને બાકી બધી બાબતોમાં કેટલાય બંધારણો ઘડ્યા છે. બ્રહ્મ સમાજે ઘડ્યા, તમામ સમાજના જેમ ભરવાડ જ્ઞાતિ, રબારી, બધા જ લોકોએ પોતપોતાના બંધારણો ઘડ્યા હતું. પણ મોટા ભાગનાનું ફોકસ ક્યાં રહ્યું? લગ્નમાં ખોટા ખર્ચા બંધ કરો ને દીકરીઓને ભણાવો એવું. તો કોઈ દીકરાને ભણાવો એવું બોલતા નથી. દીકરીઓને ભણાવો એટલે દીકરાને પણ ભણાવો ભાઈ સાહેબ. નહીં તો થાય પાટીદાર સમાજમાં અત્યારે સમસ્યા થઈ એના જેવું. તો દીકરા હું વધારાના છે ભાઈ સાહેબ? એમ કેવાય કે બધાને ભણાવો. આ તો દીકરીઓ મોટા ભાગે આપણે માનતા હોય કે દીકરીઓ પછાત રહી જાય નહીં, એટલે વાત સાચી. પણ દીકરીઓને એમ કહો કે શિક્ષણમાં બધાય ભણો એમ કહું ને, એનાથી પણ એક બીજી વાત મહત્વની છે, કોઈ કરતું નથી. અત્યારે બેન પાટીદાર સમાજમાં ખાસ કરીને તમે પૂછજો, ગમે એ પાટીદાર સમાજના સારા વિચારક ક્રાંતિકારી સમાજ સેવકને પૂછજો કે તમારા સમાજની સૌથી મોટી સમસ્યા કઈ? તો દીકરી બહુ ભણી, દીકરો હાવ ઓછું ભણ્યો. દીકરો ટેલેન્ટેડ હોય, 500 કરોડના ટર્નઓવર વાળું કારખાનું હોય, પણ એને કોઈ દીકરી દેતું નથી. અને દીકરી PhD હોય, ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, એટલે એને એમ લાગે છે કે હું મારું પાત્ર છે હાવ 8મું 10મું ધોરણ ભણેલું હોય, એને હું કામ ભલે એ કારખાનાનો માલિક હોય, એમ કે એમાં મજા નહીં. એટલે એ શું કરે? કલેક્ટર ગોતે, મામલતદાર, ઈ લેવલના લોકો ગોતે, જે એ બીજી કાસ્ટમાંથી ગોતે. તો આ દીકરાઓ બીજી કાસ્ટમાંથી વહુ લઈ આવે અને આ દીકરીઓ બીજા કાસ્ટમાંથી વરરાજા ગોતી લે. એટલે આખી વર્ણશંકર પ્રજા થઈ જાય. કોઈ જ્ઞાતિનું મૂળ તત્વ રહ્યું નહીં. એટલે એ સૌથી મોટો પ્રશ્ન છે. એમ આ બધા સમાજ જે સુધારણા અત્યારે નીકળ્યા છે, સારી વાત છે, સમાજ સુધરે, એમાં કાંઈ ખોટું નથી. પણ બે વાત બિલકુલ ગંભીરતાથી કેવી જોઈએ દીકરીઓને પણ, કે બેટા તમે ભણો, એ તમે કોના ભોગે ભણો છો ખબર છે? તમારા ભાઈઓના ભોગે. તમે સારી રીતે ભણી શકો એટલે તમારા ભાઈઓ નાનપણમાં કારખાનામાં કે નોકરી ધંધામાં લાગી જાય છે કે બેન ભણે તો સારું એમ. હવે તમે ભણ્યા પછી આપણા સમાજના દીકરાની ઉપર તમે તિરસ્કૃત કરો અને બીજે ક્યાંક વરી પરણી જાઓ, તો આ તો એવું થયું જેમ ભારતમાંથી બુદ્ધિ ધન અમેરિકામાં હોઈ જાય એની એક ચિંતા છે ને સમાજમાં, કે ભાઈ આપણું બુદ્ધિ ધન જે છે પરદેશ હોઈ જાય છે. તો તમે જુઓ મોટા મોટા ફિલોસોફર્સ જે હોય એ નથી કહેતા કે ભાઈ આ લોસ છે આપણા દેશમાં, તમે ભણો છો, અહીંની શિષ્યવૃત્તિ લ્યો છો, અહીંની બધી ફેસિલિટીઝ ભોગવો છો, તમે સારી ડિગ્રી મેળવો અને વળી પાછા કે આપણે હાલો પરદેશ વયા જાય, અહીં તો રહેવા જેવું નથી. તો ભલામણ અમે ક્યાં જઈએ? તમારો લાભ અમને મળવો જોઈએ ને. તો તમે બધું અહીંથી મેળવી લ્યો ને પછી એનો લાભ અમેરિકાને કે લંડનને કે યુરોપના કોઈ પણ કન્ટ્રીઝને મળે, એનો શું ફાયદો? એવી જ વાત આ સમાજમાં છે કે દીકરીઓ બહુ સારું ભણી લે ને પછી પણ એનો પાત્ર આમ અનુકૂળ હોય ભલે કરે. એમાં આપણે લવ મેરેજ છે એ ખરાબ છે એમ નથી કહેતા, પણ બને ત્યાં સુધી દીકરાઓમાં આપણે હંમેશા ગાયને પણ આપણે જુઓ, તમે ખાતું વધે એક રોટલી ને અમુક વસ્તુ ખાલી તમે આપવા ખાતર આપો, બાકી તો એઠવાડ જ આપો છો ને. 33 કરોડ દેવતા છે છતાંય આપણે વધ્યું ઘેટું ગાયને આપીએ. ક્યાં કોઈએ કીધું કે ગાયને માટે થઈને એક કામ કરો, 500 રોટલી અને દાળ ભાત શાક સંભારો ઘી નાખેલું બનાવો એક ગાયને, કારણ કે 33 કરોડ દેવતા જમવા, એવું કર્યું નહીં. આપણે એને એઠવાડ જ નાખીએ છીએ. તો હું એમ કહું કે તમારે ત્યાં એટલે કે કોઈ પણ સમાજમાં એને સમાજમાં બને ત્યાં સુધી પાત્ર લઈ લેવું જોઈએ. ન મળે ને એવું લાગે તો તમે બીજે જાઓ તો વધારે સારું. તો બધી એકતા રહે. આપણે સમાજ કોઈ ખરાબ છે એવું નથી હોતું, પણ નહીતર બધું વિખાઈ જશે. આપણું આખું ભારતનું બંધારણ કરતા સૌથી મોટું સામાજિક બંધારણ છે, એટલે આપણને કોઈ હરાવી શકતું નથી. અંગ્રેજોએ પણ એટલા તો આવી અંગ્રેજી નકલી શિક્ષણ પ્રથા ઘાલી હતી કે આ સમાજને આ દેશને માથે જો વધારે પડતું રાજ કરવું હોય તો પેલા આની જે સંયુક્ત કુટુંબમાં રહેવાની ભાવના વાળી જે વાત છે, પતિ પત્ની પણ સાથ ભાવના એમ કે આપણે સંગાત છે, એવી જે વાત બહાર કાઢવી પડશે.
કપડા બદલે એમ પાત્ર બદલી નાખે એવો બનાવવા પડશે. એટલે તો આવી બટકણી ને કટકણી તમને કહું શિક્ષણ પ્રથા દાખલ કરેલી. તો હવે બધાય રિટર્ન વિથ થેન્ક્સ, બધાય પાછા આવ્યા વળી વળીને. જે વાયરા ન વેળ્યા ને એ હારા વેળ્યા. એને એમ થયું કે જ્ઞાતિ જ મહાન છે અથવા તો જ્ઞાતિની અંદર રહેવામાં શોભા છે એટલે બધા જ લોકો આવ્યા. એટલે હવે બે ફેરફાર કરવો પડે એ બાકી રહી જાય છે. એક, દીકરીઓ ને દીકરાને કહેવાય કે તમે ગમે તેટલું ભણી ગણીને પાત્રતા કેળવો, બને ત્યાં સુધી એમ કહું છું, બને ત્યાં સુધી તમારી જ્ઞાતિમાં વરો પરણો તો વધારે સારું. આ નંબર 1. અને નંબર 2, સૌથી મોટી વાત તમામ સમાજને લાગે, ઓલું લગ્ન બગન તો ઠીક છે, હાલો દરેકને પોતપોતાના ઈચ્છા પડે એમ કરતા હશે એનો કોઈ વાંધો નથી, પણ સૌથી મોટો સુધારો જે કોઈ સમાજે નથી કર્યો હજી સુધીમાં, એમ હમણાં મેં જગદીશભાઈ ઠાકોરનો દાખલો આપ્યો. એને એમ કીધું સોશિયલ મીડિયામાં જે ખરાબ કોમેન્ટ કરે એને કાઢી મૂકો, ત્યાં સુધી અટકોમાં. હું એમ કહું તમામ સમાજે કેવું જોઈએ કે અમુક પ્રકારના અપરાધો જેનો ધંધો થઈ ગયો હોય એવા સમાજ, એવા લોકોનો બહિષ્કાર કરવો. તો રામ રાજ્ય સપાઈ જાય, તો કાયદા કાનૂનનું કામે ઓછું થઈ જાય, પોલીસની જરૂર ઓછી થાય અને કોર્ટમાં કેસના ભરાવા ન થાય. સમાજની બધી શું છે, જેને ધંધો છે એની વાત કરું, આવેગમાં આવીને કોઈ માણસ કઈ કરી નાખે અથવા તો અકસ્માતે મારાથી કોઈને અકસ્માત થઈ જાય, મારા વાહન બીજા વાહન ભટકાઈ જાય કેસ થાય, એ અપરાધ ન ગણાય, એ અકસ્માત છે. પણ કોઈક કાયદેસરનો ગેંગ ચલાવતો હોય, એનું મેન્ટલી પણ એવું હોય, કોકનું કરી નાખવું, કોકને હેરાન કરવો, સત્યાનાશ કરવો, ખરાબ જ કરવું, ખોચાટ કાઢવા, કોકનું કઈ નડી જવું, એવો જેનો ધંધો હોય ને એ સમાજના તમામ લોકો માટે થઈને ઘાતક નીવડવાના હોય, એવા લોકોને સમાજમાંથી બહિષ્કૃત કરવા જોઈએ તો મજા આવે. કે ભાઈ અમુક પ્રકારના અપરાધો જેની ઉપર નોંધાય એનો સામાજિક બહિષ્કાર કરો બુદ્ધિપૂર્વકનો, તો સમાજને ખબર પડે કે ભાઈ અપરાધની જગતમાં અપરાધ ન કરાય, શાંતિથી જીવાય. હવે આપણી ત્યાં ઉલટું છે અત્યારે, બાહુબલી છે તો ગૌરવ છે આપણા સમાજોનું, ઉલટાનું બોલો. ઈ આવે બાઉન્સર લઈને 8-10 જણા કાળા કાળા લુગડા વાળાને, તમે છાતીએ પાણી હોય એવાને ધબધબાટી, તો ઉલટાનું એનો રોલો પડે બોલો બજારમાં. તો હવે આ પાછું ક્યાં જવું? તમે આમ કહો છો કે દીકરીને ફલાણું ન કરું, ઢીકણું ન કરું, પણ તમારે જુઓ તો ખરા બંચ ઉપર બેઠા બેઠા અડધા તો પાસાને નાસાને લાયક હોય. આનું શું કરવાનું? એટલે ઈ એક સુધારો જો કરી લઈએ સમાજના તમામ લોકો કે ભાઈ આપણા સમાજમાં જેનો ધંધો જે, હું બહાર જઈને કઉ છું, ધંધો જેનો હોય એનો અપરાધ જે છે આવેગમાં આવીને થઈ જાય એ અપરાધ નથી. આવેગની વાતો છે. અકસ્માત મેં તમને ગણ્યા હોય, અકસ્માત થી અપરાધ ન ગણાય, પણ તમારો ધંધો જેવો હોય તો ગમે એમ કરીને કોકને મારી જ નાખો કે કોકનું કરી જ નાખવું કે કોકને હેરાન જ કરવા, એવો જેનો કાયદેસરનો વ્યવસાય હોય અથવા તો જેની પ્રકૃતિ એવી થઈ ગઈ હોય, એના બહિષ્કારનું પણ જો સમાજ આવી રીતે નોંધ કરે તો મોટા ભાગનો ભાર પોલીસ તંત્રથી માંડી સરકારનો ઓછો થઈ જાય, અદાલતમાં કેસે થતા અટકે અને બહુ શાંતિથી આપણે જીવી શકીએ. બોલો. જી સર, અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આભાર આપનો સર.